વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં કોર્પોરેશનનું જેસીબી થાંભલા સાથે ધડાકાભેર અથડાયો. વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર પાસેની ઘટના. વડોદરા મહાનગરપાલિકાના જેસીબી ડ્રાઈવર દ્વારા વાયરો ખેંચી પડાતા થાંભલાને થયું નુકસાન. સ્થાનિકોનું કહેવું છે કે જેસીબી ડ્રાઈવર ફોન પર વાત કરતા જેસીબી ચલાવતા હતા, જેના કારણે ઘટના ઘટી. આજુબાજુમાં કોઈ વ્યક્તિ ઉભેલ ન હોવાથી મોટી દુર્ઘટના ઘટી. આ વારસિયા વિસ્તાર છે. અહીંયા ઘટના બની છે. જેસીબી વાળો આવ્યો તો એને મોબાઈલ ચાલુ હતી અને સામે થાંભલો આવી ગયો, એને જોયું નહીં અને મોબાઈલમાં મંતર કરતો બોલતો એને ઠોકી દીધું અને થાંભલો આખો વાંકો થઈ ગયો. એટલે જે જેસીબી જે ડ્રાઈવર છે મોબાઈલ ચાલુ કરીને હા, એનો મોબાઈલ ચાલુમાં વાત કરતો હતો. હા, એટલા માટે જ આ ઘટના ઘટી છે. બરાબર. એટલે શું નુકસાન થયું છે? નુકસાન આ થાંભલો આખો વાંકો થઈ ગયો છે અને વાયરિંગ બધી કેબલ તૂટી ગઈ છે. કેબલ ઉપરથી જે ઇન્ટરનેટની વાયર આવતી હતી એ બધી તૂટી ગઈ છે. કોઈને જાનહાનિ કેવું? ના, કોઈને જાનહાનિ નહીં થઈ. તાત્કાલિક રસ્તો ખાલી હતો એટલે કોઈ જાનહાનિ તો આવા જેસીબી ચાલક ફોન પર વાત કરીને ચલાવે છે એ બાબતે? ના, એ તો ચલાવવું ના જોઈએ. મોબાઈલ ઉપર ચાલુ ગાડીમાં મોબાઈલ ના યુઝ કરવી જોઈએ. એટલા માટે જ આ નુકસાન થયું. શું નામ આપનું? મહેશ ભલવાણી.